સાયલા અને ચોડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ સાયલા તાલુકાના દજાડામાં યોજાયો। સાયલા અને ચોડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દજાડા મુકામે વિદ્યાર્થીનીઓનું અને ઉચ્ચ પદવી લાવનાર માટેનું વિશેષ પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। જ્યારે કાઠી સમાજના મહાનુભાવો દ્વારા જેમાં સમાજના ડોક્ટરો, ડીવાયએસપી, પીઆઈ, આઈપીએસ અધિકારી, કલેક્ટર, મામલતદાર, શિક્ષકો કક્ષાના અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાના સ્નાતક પદવી ધરાવનાર દ્વારા ભાઈઓ બહેનોને શિક્ષણ અને સમાજલક્ષી માટેનું ઉચ્ચ માર્ગદર્શન આપવામાં આવેલ હતું। આજના કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં લોમેવધામ દજાડા મંદિરના મહંત પૂજી ભરત બાપુ, જોગેશ્વર મહાદેવના મહંત શૈલેન્દ્રગીરી બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સાયલા તથા ચોડાકાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાઈ બહેનો, વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાઠી ક્ષત્રિય સમાજના લોકો શિક્ષણ તરફ આવે અને પોતાની કુશળતા સમાજમાં લાવે, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જવા તથા સમાજના દીકરાઓ પણ ઉચ્ચ અભ્યાસ કરીને આગળ આવે એવા પ્રયાસો કર્યા હતા। રિપોર્ટર જગદીશસિંહ ઝાલા, ચોટીલા। જય લોમબાપુ। લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાડાની આ પાવન ભૂમિ લોમેવધામ ધજાડા। આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ, વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચુડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે, આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બન્યો છે। ખૂબ જ ઐતિહાસિક રીતે, ભવ્ય રીતે પરમ પૂજ્ય ભરતબાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે। શિક્ષણના વિચારકો, ચિંતકો, આ ભૂમિ તો ભજન, આસ્થા, શ્રદ્ધાનું કેન્દ્ર છે। એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરતબાપુ દ્વારા થાય છે। ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ 17 વર્ષથી સન્માન સમારોહ શરૂ છે, ત્યારે પૂજ્ય ભરતબાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે